યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે અને એક ખેડૂત પુત્રી જે છે અમદાવાદની રહેવાસી છે કંચન માનસીભાઈ ગોહિલ. તેઓએ 506મો રેન્ક મેળવ્યો છે. કંચનબેન આપણી સાથે છે. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન. શું કહેશો, યુપીએસસી ક્લિયર કરી છે, હવે કઈ રીતની તૈયારી હતી, કેટલી મહેનત છે, શું કહે? સર, મેં ગ્રેજ્યુએશન વખતેથી તૈયારી યુપીએસસીની ચાલુ કરી હતી. 2022માં મેં મારો ફર્સ્ટ અટેમ્પ્ટ આપેલો, પણ થોડા એવા માર્કથી મારું પ્રિલિમ્સ જે ફર્સ્ટ સ્ટેજ છે એ જ ક્લિયર નહોતું થયું અને એના કારણે પછી મેં બીજો અટેમ્પ્ટ આપેલો. બીજા અટેમ્પ્ટમાં મેઇન્સ આપી, ઇન્ટરવ્યૂ આપ્યું અને આ વખતે બીજા અટેમ્પ્ટમાં 506મો રેન્ક આવ્યો છે. ઓકે. કઈ પ્રકારનું તૈયારીમાં કઈ રીતે તમે તૈયારી કરતા હતા? કેટલા સમય વાંચન કરતા હતા અને કેટલા સમય તમારે બીજો જે તમારા જે હોબી હોય એને? મારું શેડ્યુલ મોટાભાગનું સ્પીપાની લાઇબ્રેરીમાં જ હતું. સવારે મારું મોર્નિંગ ટાઈમની હું સ્ટુડન્ટ છું, એટલે મને સવારે વાંચવું વધારે ફાવે. તો સવારથી લઈ અને સાંજ સુધીનું રીડિંગ હોય. સાંજે 1-2 કલાક હોબી, જેમ કે મારું બાયોગ્રાફી રીડિંગ મારું હોબી છે, તો હું એમાં થોડા ઘણા કલાકો ગાળું. અને બાકી ફૂલ ટાઈમ રીડિંગ અને સેલ્ફ સ્ટડી છે. મોટાભાગનું જે શ્રેય છે એ સ્પીપાને જ જાય છે, કારણ કે મેં ત્યાં જ રહીને તૈયારી કરી છે. ત્યાંના જ બધા ફેકલ્ટી મેમ્બર્સ અને ત્યાંના જેટલા મારા ફ્રેન્ડ્સ છે એમણે જ મને મોટિવેટ કરેલી છે. ક્યાંય પણ કોઈ ગાઈડન્સની અછત હોય તો દિલ્હી જવાની જરૂર ન પડી સ્પીપાને કારણે. તો મોટાભાગનો શ્રેય તો સ્પીપાને જ જાય છે. તમે ગ્રેજ્યુએશન ગુજરાત યુનિવર્સિટીમાં કરતા હતા. શેમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને કેવી રીતે તમને ગાઈડન્સ મળ્યું કે તમારે તમને પોતે કઈ રીતે નક્કી કર્યું કે યુપીએસસી ક્લિયર કરવી છે? એકચ્યુઅલી મારું 12થમાં સાયન્સ બેકગ્રાઉન્ડ હતું, એ ગ્રુપ હતું. તો સાયન્સ પછી જ્યારે વાત આવી કે મારે કયું કરિયર પસંદ કરવું છે, તો ત્યારે મેં એવું વિચાર્યું કે મારું મેઇન જે ઇન્ટરેસ્ટ હતું એ હ્યુમેનિટીઝના સબ્જેક્ટમાં વધારે હતો, જે આપણે સામાજિક વિજ્ઞાન વગેરે કહીએ એવું હતું. તો મને એવું લાગ્યું કે મારે હવે સાયન્સ તો મેં 12 સુધી કરી લીધું, પણ હવે મારું જે પસંદગીનું ફિલ્ડ છે એ આર્ટ્સનું રિલેટેડ છે. એટલે મેં પછી બીએ સાયન્સમાંથી આર્ટ્સમાં સ્વિચ કરી દીધું. બીએ પોલિટિકલ સાયન્સમાં મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે અને ગ્રેજ્યુએશન વખતે જ યુપીએસસીની તૈયારી ચાલુ કરી હતી. ત્યારે જ પહેલી વખત ખબર પડી હતી કે યુપીએસસી જેવી કોઈ એક્ઝામ છે કે જેમાં આર્ટ્સવાળા લોકોનું બેકગ્રાઉન્ડ સારું હોય તો એ સારું કરી શકે છે. એટલે ત્યાંથી જ પછી યુપીએસસી એક જ ફોકસ રાખ્યું. બાકી બીજી કોઈ એક્ઝામમાં મેં વધારે ફોકસ નથી કરેલું અને અત્યાર સુધી એ જ છે. જે રીતે આપણે કહ્યું, ખેતી સાથે તમારો પરિવાર સંકળાયેલો છે, ફાધર તમારા ખેતી કરે છે. ક્યાં તમારું મૂળ વતન કયું છે, ક્યાં ખેતી કરે છે ફાધર, અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ બીજું શું છે? હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર ટાઉન તાલુકો છે, ત્યાંની હું મૂળ નિવાસી છું. અને મારા પપ્પા સામાન્ય ખેતી કરે છે. અમારા પરિવારમાંથી કોઈએ અત્યાર સુધી સરકારી કોઈ પણ પરીક્ષાનું ફોર્મ પણ ભરેલું નથી. એટલે સામાન્ય બેકગ્રાઉન્ડ હતું, પણ ખાલી એવું હતું કે જો આમાં મહેનત કરીએ તો ભારત સરકાર હેઠળની સૌથી સંવિધાનિક સંસ્થા છે યુપીએસસી, અને લોકોનો વિશ્વાસ પણ એના પ્રત્યે વધારે છે. એટલે મને વધારે રુચિ લાગી કે આ સબ્જેક્ટ આ સારું છે, કે જેમાં કોમન મેન કે જે આપણે આઈઆઈટી કે એમબીબીએસ એમ્સવાળા આપણે નથી, છતાં પણ આ સ્ટેજ સુધી જઈ શકીએ છીએ અને દેશની સર્વોચ્ચ સંસ્થા સુધી પહોંચી શકીએ છીએ. એટલે મને યુપીએસસી પ્રત્યે વધારે આકર્ષણ થયેલું. અને પછી થ્રુ આઉટ મારા પેરેન્ટ્સ અને મારા પરિવારનો સપોર્ટ હતો કે નહીં, તું મહેનત કર, આપણે તમારી સાથે જ છીએ. અને ત્યાંથી પછી મેં અહીંયા અમદાવાદમાં પ્રિપેરેશન ચાલુ કરેલી, અત્યાર સુધી જે ચાલુ જ છે. તમારા ભાઈ બહેન છે એ શું કરે છે? માતા શું કરે? મારા મમ્મી હાઉસવાઈફ છે. મારા પપ્પા એમ કીધું એમ ખેડૂત છે. મારો નાનો ભાઈ છે જે પીડીપીયુમાં એન્જિનિયરિંગ કરે છે, અને એક નાની બેન છે જે પેરોલ યુનિવર્સિટીમાં આયુર્વેદિક કરે છે. અચ્છા, હવે 506મો રેન્ક આવ્યો છે. કયા ફિલ્ડમાં જે છે તમારો પ્રેફરન્સ રહેશે? મારી સર્વિસ પ્રેફરન્સમાં 2nd આઈપીએસ છે અને 3rd આઈએફએસ છે, જ્યારે 4th ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ છે. તો મારો જે પ્રમાણે રેન્ક છે 506, એટલે મોસ્ટ પ્રોબેબલી આઈપીએસ અથવા ઇન્ડિયન રેવન્યુ સર્વિસ આઈઆરએસ બેમાંથી એક મને મળી શકે એમ છે. અને બંને મારી જોકે પ્રેફરન્સ જ છે, એટલે જે કોઈ પણ મળે મને બરાબર સ્વીકાર છે. પરિવારમાં કેટલી ખુશી છે જે રીતે તમે મહેનત કરી છે, બીજો એટેમ્પ્ટ તમે આપ્યો છે? સ્ટાર્ટિંગમાં તો પહેલાં જ્યારે રિઝલ્ટ આવ્યું એટલે 506મો રેન્ક એટલે થોડું પાછળ કહેવાય, એટલે વધારે પડતું રડવું આવી ગયું કે એટલી મહેનત કરી છતાં આપણે આગળ ના પહોંચી શક્યા, જે આઈએસનું જે ડ્રીમ લઈને આવ્યા હતા ત્યાં સુધી. પણ પછી ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, મારો પરિવાર છે, જેટલા પણ સર હતા, ફેકલ્ટી સ્પીપા હોય કે બીજા કોઈ પણ હોય, એમને કીધું કે નહીં 506 એટલે સારો રેન્ક છે, કંઈ નહોતું એના કરતાં કંઈ મળ્યું એ સારું જ વસ્તુ છે. તો એના કારણે અને પછી પપ્પાએ કીધું કે જે કંઈ પણ મળી તને આ સર્વિસ ભારત સરકાર હેઠળની આવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી જોબ આવી
એ જ મોટી વસ્તુ છે અમારા માટે. તો હવે પણ હું આગળ રેન્ક ઇમ્પ્રૂવ માટે તૈયારી કરીશ તો થોડું કોન્ફિડન્સ વધારે હશે કે આપણે અહીંયા સુધી પહોંચી ગયા તો હવે આગળ પણ પહોંચી જશું. થેન્ક યુ. તો આ હતા કંચનબેન ગોહિલ કે જેઓએ યુપીએસસી જે છે તે ક્લિયર કર્યું છે અને પરિવારમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.